ઓગળના ખારિયા ગામે નદીપટમાં વિરાજમાન શ્રી મેલડી માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ખારિયા ગામે બનાસ નદીના રમણીય પટમાં વિરાજમાન શ્રી મેલડી માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં યોજાયેલા આ ધાર્મિક ઉત્સવમાં સમગ્ર પંથક ભક્તિમય બની ગયો હતો। ધાર્મિક વિધિઓ અને ઉત્સાહ। પાટોત્સવ નિમિત્તે મંદિરે વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી અને ભવ્ય હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને મંદિર પર નૂતન શિખર ચડાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે આકાશ જય મેલડી માના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। યુવા ટીમ અને દાતાઓની જહેમત આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખારિયા ગામની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। રાત દિવસ એક કરીને યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી। સાથે જ ગામના દાતાઓના આર્થિક સહયોગથી આ ભવ્ય આયોજન શક્ય બન્યું હતું। દર્શનાર્થે આવેલા સૌ વડીલો, યુવાનો અને માતાઓ બહેનોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમૂહમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। મુખ્ય આકર્ષણ 26 ફૂલોના ગરબા। આ મહોત્સવનું વિશેષ આકર્ષણ રાત્રિ દરમિયાન યોજાયેલ 26 ફૂલોના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા આ ગરબામાં ભક્તિ, તાલ અને લયનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું। આ ગરબા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ સાથે કનુજી ઠાકોર, બનાસકાંઠા।